જાય ને તો કેટલી મજા પડતી હોય છે, અમને અમને બધાને ખબર હોય છે. ક્યારેક આમ તૈયાર રાખ્યો હોય પોતાનો ભાગ બરાબર, અને હવે મારો વારો આવ્યો છે, અને પછી જે મજા થાય મંચ પર, એનો 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 એક સરસ અનુભવ પણ થયો. મેં કહ્યું હતું મહેન્દ્રભાઈને કે હું લગભગ આવી વખતે બોલવાનું મારે હોતું જ નથી, અને મારો વિષય પણ નથી. આ જે વક્તા આવે એને માત્ર મારે ભક્તિભાવથી સાંભળવાના હોય છે. અને આ પરિવારે મને કેટલોક એવો અધિકાર આપ્યો છે કે આ સ્પર્ધા જ્યારે જ્યારે થાય ત્યારે મારે જવાનું. એ પરિવારે એમના કેટલાક રાઇટ્સ પણ મને આપી દીધા છે, દસ્તાવેજ કરીને આપ્યા છે. એ જમાનામાં ખબર નહીં હવે નાટકકાર કયો દસ્તાવેજ કરે ને એમાંથી કોઈને વારસદારોને શું મળતું હશે. આ બધી તમા કર્યા વિના આવી એક વિધિ એ પરિવાર સાથે અમારે થયેલી ને એના ભાગરૂપે મને આવવું ગમતું જ હોય છે. અને આ હંમેશા આ વ્યાખ્યાનમાળા અંતર્ગત નાટકના વિષય અંગે વાત થાય છે, અને ત્યારે સાંભળવા આવવું ગમતું હોય છે. કેમ કે નાટક વિશે આપણે ત્યાં જાજી વાતો થતી નથી, ત્યારે જ્યારે ક્યારેક આવી કોઈક વાત થાય આ પ્રકાર વિશે ત્યારે જાણવાની હંમેશા ઉત્કંઠા હોય. અને જે પ્રકારના વક્તાઓ આ સ્પર્ધા આ વ્યાખ્યાનમાળા દરમિયાન આપણને મળતા રહ્યા છે એ આપણને ઘણું બધું આપતા રહે છે. જુદી જુદી શૈલીના વક્તાઓ, લેખકો, રંગકર્મીઓ, હજુ તો કોઈક બેકસ્ટેજવાળાને પણ કોઈક વાર આપણે બોલાવીશું. આ કે કેટલા ફાંફા પડતા હોય છે આયોજન કરવામાં, એમને શું શું નડે છે, શું શું કરવું પડે છે, શું શું નહીં. તો એ જાણીએ તો આપણને નાટક વિશેની ઘણી ખૂબી ખામીઓનો અનુભવ થાય. એ નિમિત્તે આજના આ વક્તા મળ્યા છે ચારી સાહેબ, પ્રયોગકર્મી છે. આમ તો રંગકર્મી તો ખરા જ, અને જે અત્યારે બહુ જ મોટી ખોટ છે નાટકના પ્રકારમાં, નાટકને કઈ રીતે જુદા જુદા પ્રયોગો દ્વારા સમાજ સુધી લઈ જવું, એ જે મથામણો કરનારા કેટલાક કાળજીવાળા દિગ્દર્શકો આપણી પાસે છે, એમાંના ચારી સાહેબ એક છે. એ આવ્યા એનો આ પરિવાર વતી હું આનંદ અને આભાર પ્રગટ કરું છું. ધન્યવાદ. અંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાङ्મયમ આહાર્યમ ચંદ્રતારાદિ તમ નુમઃ સાત્વિકમ શિવમ તમ નુમઃ સાત્વિકમ શિવમ તમ નુમઃ સાત્વિકમ શિવમ. રંગ દેવતા અને આપ સૌ શ્રોતાજનને મારા પ્રણામ. આજે ઘણા બધા વડીલ મિત્રો, રંગકર્મીઓ, નાટકો સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા એવા મુરબ્બીઓ હાજર છે, એનો મને વિશેષ આનંદ છે. હું મારી જે રંગ કથાઓ છે એ સારી છે, નરસી છે, જુદા જુદા ભાવ સાથે વણાયેલી છે. પણ એમાં જેનાથી આપણને મનને ક્લેશ થયો હોય અથવા તો બહુ સારી સ્મૃતિઓ ન હોય એવી બધી ઘટનાઓને હું બાજુએ રાખી અને જે મારી રંગયાત્રાને હંમેશા આગળ વધારતી રહી છે એના વિશે વાત કરીશ. મુખ્યત્વે મારું ગુજરાતી નાટકો તરફ વળવું, ગુજરાતીના સાહિત્યિક નાટકો તરફ વળવું, એ હું એમ માનું છું કે મારી રંગકથાઓનો આજનો વક્તવ્યનો એ રહેશે. ક્યાંક મારી ગુજરાતી ભાષામાં, મારી વૈચારિક ભાષા અંગ્રેજી હોવાને કારણે ક્યારેક ક્યારેક અંગ્રેજીમાં હું જતો રહું તો એ બદલ મને ક્ષમા કરજો. શરૂઆતના કાળ દરમિયાન મારો સંબંધ એ અંગ્રેજી નાટક, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક શેક્સપિયર સોસાયટી ચાલતી, એમાં શેક્સપિયરના નાટકો અને અંગ્ર પાશ્ચાત્ય નાટ્ય લેખકોના નાટકો થતા. ત્યારબાદ મારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં મેં નાટકનું સ્નાતક અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ કર્યો. ત્યાં નાટકો કર્યા ત્યારે અમારા પરીક્ષક તરીકે મોટા મોટા ગુરુજન ચંચી મહેતા, ધનંજયભાઈ ઠાકર, જશવંત ઠાકર, એવા બધા નાટ્યકારો, રંગકર્મીઓ એ પરીક્ષામાં અમારા નાટકો જોયેલા, પ્રોત્સાહિત કરેલા, સૂચનો કરેલા.
શરૂઆતનું એક મારું નાટક ડિપાર્ટમેન્ટમાં ડુ યુ નો ધ મિલ્કી વે, ટેન્કર્ટ ડોસ્ટ જર્મન નાટ્યકારનું ખૂબ ગાજું. અને ત્યારે ધનંજયભાઈ અને ચંચી સાહેબે અમારા ગુરુજન માર્કંડભાઈને એમ કહું હતું કે માર્કંડ, આ નાટક જે છે એ તારે પ્રેક્ષકોની સમક્ષ લઈ જવાનું, અને તો જ એ છોકરાઓને તક મળશે. અને ત્યારબાદ સેટર થિયેટર નામની એક આખી પરંપરા ડિપાર્ટમેન્ટે કે દર શનિવાર હોય અને એક નાટક ત્યાં આગળ ભજવાય, એ પરંપરા ચાલી. એની સાથે જોડાયા બાદ એવું થયું કે નાટકો તો દર મહિને હોય, કોઈ વિદ્યાર્થી બીજો દિગ્દર્શક હોય અને એ એક બે પ્રયોગ કરે ને ત્રીજા પ્રયોગમાં એવું થઈ જાય કે સર હું નાટક નહીં કરી શકું, પણ નાટક તો એક મહિના માટે અનાઉન્સ થઈ ગયું હોય, એટલે પછી કોણ એને કરશે. એટલે મને ભટ્ટ સાહેબે બોલાવીને કહ્યું કે આ દિગ્દર્શક નથી. બેસિકલી પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યા પછી પણ હું બેકસ્ટેજ જ કરતો હતો કરીને, પણ સિન્સિયરલી બેકસ્ટેજ કરતો હતો. એટલા માટે કદાચ મને બોલાવવામાં કે ચારી આ ભાઈ નથી દિગ્દર્શક, તમે સંભાળશો? મેં કીધું હા સંભાળીશ કરી. એવી રીતે મેં 4-5 નાટકો સંભાળ્યા. જુદી જુદી કાસ્ટ સાથે, કલાકારો સાથે કામ કરવાનું થયું અને એને કારણે મારા એક જુદા પ્રકારનું હુનર મારો કેળવાયો. અને એનાથી એ પણ નક્કી થઈ ગયું કે જો મારે આગળ થિયેટરમાં વધવું હોય તો મારી જે શેલ્ફ લાઈફ છે, લોન્જિટિવિટી, અસ્તિત્વ રહેવાનું, તો હું એક્ટર બનું તો અમુક નાટકો સુધી હું કામ કરી શકીશ, પછી કદાચ મારી યાત્રામાં પરિવર્તન આવે. પણ ડિરેક્ટર બનું તો એ મારો સ્વાર્થનો હતો વિષય કરીને કે ભાઈ વધારે પડતો લાંબો સમય તરીકે અસ્તિત્વ પામવું. અને એવી રીતે પછી દિગ્દર્શકની અંદર ડિરેક્શન, એમાં પણ શરૂઆતમાં અંગ્રેજી નાટકો, હિન્દી નાટકો, કન્નડામાંથી અનુવાદ થયેલા નાટકો, મરાઠીમાંથી અનુવાદ કરેલા નાટકો, આ બધા નાટકો કર્યા. અને એકવાર અમારા ગુરુજનો એક ટકોર કરી કે તને અંગ્રેજી આવડે છે એટલે અંગ્રેજી નાટકો કરે, તને ભાષાનો પ્રેમ છે એટલે અન્ય ભાષાકીય નાટકો કરે, પણ તમે ભારતની જે રંગભૂમિ છે એની અંદર જુઓ, તમે ગિરીશ કાર્નાડને જુઓ, હબીબ તનવીરને જુઓ, તેંડુલકરને, આ બધા બહુ મોટા મોટા રંગકર્મીઓના નામ છે, મોહન રાકેશને જુઓ. એ લોકો આજે આખા ભારતની અંદર કેમ એ લોકો જાણીતા છે? શું એમણે ગુજરાતી નાટકો કર્યા છે? શું ફક્ત એમણે મરાઠી નાટકો કર્યા છે? એટલે એક તારણ એવું આવ્યું મારા માટે કે જે તે લેખક, જે તે દિગ્દર્શકે પોતાની ભૂમિનું નાટક કર્યું, એ જ્યાં રહે છે, જ્યાં વસવાટ કરે છે, એ ભૂમિનું એમણે નાટક ભજવ્યા છે. અને એ ભૂમિના નાટકે એમને અન્ય ભાષાઓની અંદર ઓળખાણ અપાવી છે. હબીબ તનવીર હોય તો એમણે છત્તીસગઢના આદિવાસીઓ સાથે કામ કર્યું, એમના નાટકો. તેંડુલકરના ઘાશીરામ કોતવાલ કરીને એમની મરાઠી પરંપરા છે તમાશા, એણે એમને વિશ્વભરની અંદર એ અપાવ્યું. એટલે જે અમારા સાહેબો હતા એમની ચેલેન્જ હતી આમ જોઈએ તો મારા માટે. અને મને ગુજરાતી ભાષા આવડતી હતી, ગુજરાતી હું ભણ્યો નથી પણ ગુજરાતી ભાષા આવડતી હતી. મારો ઉછેર વલસાડમાં, કવિ ઉષ્ણસને સાંભળેલા, જોયેલા પણ એ વખતે કરીને. પણ કવિતામાં સાચું કહું તો મને એ વખતે બહુ ઝાઝો રસ નહોતો, એટલે યુવા અવસ્થાની વાત કરું છું. ત્યાર પછી વડોદરામાં તો ઘણા બધા આદરણીય મોટા કવિઓ સાથેનો એક એ થયો. એવી રીતે એક સંગીત નાટક એકેડમી અને વેસ્ટ ઝોનની એ વખતે યુવા દિગ્દર્શકોને એક એ લોકો આર્થિક મદદ કરતા કે જેની અંદર તમે જુદા વિચારનું કોઈક નાટક હોય તો તમે રજૂ કરી શકો છો. એટલે એ વખતે હસમુખભાઈ બારાડીનું રાયનો દર્પણ રાય, જે રમણભાઈ નીલકંઠની જે નવલકથા છે રાયનો પર્વત, તો એ થયું. અને એ કરતાં પહેલાં મેં રાયનો પર્વત વાંચ્યું અને મને એમ લાગ્યું કે જે મૂળ કથા છે એની અંદર એક જુદા પ્રકારનું કવચ છે એની અંદર, અને એની ઉપરથી નાટક, એની અંદર 3 જુદા પ્રકારની વિધાઓ છે કે એક મૂળ કથા છે, બીજો વિદ્રોહ કરનાર એક સામાન્ય વર્ગ છે, અને ત્રીજો એક એવો વર્ગ છે કે જે હંમેશા સત્યને આચરે છે. એવા 3 વિભાજનનું નાટક. પણ એ વખતે મને બહુ અઘરું લાગતું હતું. એક નાની વચ્ચે મારા વક્તવ્યની અંદર હું એટલા માટે વિડીયો ક્લિપ્સ તમારી સમક્ષ રજૂ કરું કે તમે જુઓ અને પછી હું એના વિશે ચર્ચા કરું તો કદાચ તમને વધારે સમજ પડશે. પહેલી ક્લિપ છે રાયનો દર્પણ કરી. હા,
આ નાટકને 35 વર્ષ થઈ ગયા છે. એનું ઓડિયો ક્વોલિટી બહુ સારી નથી, પણ સ્ટીલ હા. મેરીને એવી ખબર મોકલીએ કે પરદેશથી આવેલા મોટા વૈદે મહારાજને 6 મહિનામાં જુવાન કરવા કિસરવાડીના મંદિરને બોયરે રાખીને ગુપ્ત ઉપચારનો પ્રયોગ શરૂ કર્યો છે. એ દરમિયાન કોઈ મહારાજને મળે નહીં, એમનો અવાજ પણ સાંભળે નહીં, અને વૈદ આપે એ જ અન્નપાન મહારાજ લે. બરાબર 6 મહિને મહારાજની આકૃતિ ન ઓળખાય એવી જુવાન અને સુંદર બને ત્યારે જે પ્રગટ થાય, ત્યાં સુધી મંત્રીશ્વર કલ્યાણરામ રાજ કારભાર સંભાળે. પણ 6 મહિને પ્રગટ કોણ થાય? આ રાય પર્વતરાયને વૈશ્ય. શું? હા, આ રાયનો પર્વત એટલે સત્તા પરિવર્તનની આખી વાત એની અંદર છે. એ સત્તા પરિવર્તન અને આ ભજવાયું 93-94માં. એ વખતે જે રાજકીય પરિસ્થિતિ હતી, એ વખતે એક જુદા પ્રકારની રાજકીય પરિસ્થિતિ હતી, અને કોએલિશન ગવર્મેન્ટનું ફોર્મેશન થવાની શરૂઆત, એના પ્રકરણ મંડાઈ ગયેલા, અસ્થિરતા, એટલે જે સામાન્ય વર્ગ હોય એમાં પણ રાજા કોણ બનશે, એટલે આખી જે ઇલેક્શન પદ્ધતિ છે એમાં તમે જે ઉપર બેસનારો માણસ કોણ હશે એની તમને ખબર નથી હોતી. તમે નીચલા સ્તર ઉપરથી એને ચૂંટતા જાઓ અને પછી એક અચાનક કોઈક માણસ સત્તાના સ્થાને આવે, એની એક વાત હતી. એટલે એના સંઘર્ષની અંદર, અને સાથે મેં કહ્યું એમ કે જે ગુજરાતી માટીની વાત હતી, તો એની શરૂઆત રાયના દર્પણ રાયથી કરી. કે જેમ કે એના જે પાત્રો હતા, રાણી છે, રાય છે, બધા, તો એનું જે કોસ્ચ્યુમિંગ હતું, અને સૌથી વધારે કોસ્ચ્યુમિંગ આજે પણ ગુજરાતની અંદર તમે જોઈએ એટલે પહેલી દ્રષ્ટિ તમારું સૌરાષ્ટ્ર તરફ તમારી જાય, કારણ કે એ પ્રકારના જે કલર છે અથવા જે વેશભૂષા છે આપણને અન્ય ગુજરાતના અન્યની અંદર નથી. પછી ધીરે ધીરે અંદર ઇન્ટિરિયરમાં જતાં એમ પણ જણાયું કે અહીંયા પણ ખજાનો છે, અહીંયા પણ ખજાનો છે, અને અહીંયા પણ ખજાનો છે કરીને. એની પૃષ્ઠભૂમિની અંદર દરબારગઢનું એક આખું ચિત્ર માંડેલું હતું. પણ આ નાટકની અંદર એક જે શરૂઆતમાં જે નૃત્યકારો આવીને નૃત્ય કરે છે અને જે શસ્ત્રવિદ્યાની એ કરે છે, એ ગુજરાતી નહોતું. એ આજે પણ મને ખટકે છે, પણ એ વખતે મારામાં એટલી બધી સમજ નહોતી કે ગુજરાતમાં જે નૃત્ય કલાઓ છે એની અંદર એવા અવશેષો રહેલા છે કે જે ગુજરાતી હલનચલન કે હાવભાવ સાથે એ આપણે પ્રગટ કરી શકીએ. એટલે જેમ જેમ નાટક કરતા ગયા એમ ઉણપો પણ ખુલતી ગઈ, સમજાતી ગઈ કરીને. સેકન્ડ ક્લિપ આપો. હા, એક ના સેકન્ડ નહીં હોય બનતા સુધી. હા, ઓકે. રાયનો દર્પણ રાય કર્યા પછી સાથે સાથે મારી જે જર્ની છે લગભગ 2008 સુધી એવી રહી કે બે પ્રકારના હું નાટકો કરતો, કમર્શિયલ નાટકો અને પ્રાયોગિક નાટકો કરતો રહ્યો. કે પ્રવીણભાઈ સોલંકીના નાટક સ્નેહાધીન અને વાત બહાર જાય નહીં. સ્નેહાધીનમાં તો ખાસા અમે 50 પ્રયોગો કરેલા, પણ
અલ્ટિમેટલી કમર્શિયલ નાટકોની જે તકલીફો છે કે એક્ટરો કે મને આ નહીં ફાવે પેલું નહીં ફાવે એ રીતના, અને આખો જે પ્રયોગ હતો એ અકાળે અમારે બંધ કરી દેવો પડ્યો એવું થયેલું. સાથે સાથે અંગ્રેજી નાટકો, અભિજીત જોશી જે અત્યારે બહુ મોટા ફિલ્મમાં લખે છે કરીને, તો એમનું એક શાફ્ટ ઓફ સનલાઇટ કરીને નાટક હતું, અને જે BBC રેડિયો પ્લે એ નાટક પણ કર્યું. એટલે અંગ્રેજી કરતો ગુજરાતી કમર્શિયલ નાટકો થિયેટરની અંદર જીવવા માટે, સર્વાઈવ થવા માટે તમારે ઘણા બધા આડા કામ કરવા પડે, જેમ કે વર્કશોપ કરવી પડે, ને કોઈનો નાનો પ્રોગ્રામ હોય તો કમિશન્ડ વર્ક કરવું પડે, ને એવી રીતે તમે સર્વાઈવ કરો. એટલે એવું નથી કે થિયેટર અનાઉન્સ કર્યું ને ટિકિટ બારી પરથી પ્રેક્ષક આવીને ટિકિટ લઈ જશે ને ત્યાં આગળ તમારો ખર્ચો નીકળશે. બીજું એક સીમાચિહ્ન નાટક, એ આપણા બહુ જાણીતા કવિ અને નાટ્યકાર સિતાંશુ મહેતા સરનું નાટક, અઘરું નાટક. આ નાટકની અંદર જેટલી મને ગળમથલ થઈ એ કદાચ મારા બીજા કોઈ નાટકોની અંદર મને નહોતી થઈ. હા હા હા, મારો પણ એક સવાલ છે. હું પણ એક પૂછું છું અમથાભાઈ, કે હમણાં જ કેમ ના પડે? અરે મારી દીકરીને એક ફૂટલા કાચનું વેરિંગ હમણાં જ કેમ ના મળે? અને મારી બહુ અને એની દીકરીની ભૂખ ભાગવા માટે એક સુક્કો રોટલો હમણાં જ કેમ ના મળે અમથાભાઈ? બોલો બોલો બોલો. અરે અમને જરીક અમથું જીવવા માટે એક સાદી નકરી અમથિકાની જિંદગીનો એક સાચો ટુકડો હમણાં જ કેમ ના મળે? અરે ક્યારે કેમ ના મળે? બોલો બોલો અમથાભાઈ, ચૂપ કેમ છો? અમથાભાઈ, ચાળો છો, વાવું છું તમારી પાસે. છાછી ધન દોલત માંગવા મારી ખાલી જોડી લઈને નહીં, તમારી પાસે સાચો જવાબ માંગવા મારો કાળવો સવાલ લઈને આવ્યો છું. અમથાભાઈ, મારા નાનપણના દોસ્ત, મારી દીકરીનું ફક્ત એક આસમાની મોતી લેવા આવું છું. આ નાટક કલકત્તામાં ગુજરાતી નાટ્ય મહોત્સવમાં ભજવાયું, અને અમારી સાથે મહેન્દ્ર સરનું નાટક મિથ્યાભિમાન એ પણ ત્યાં આગળ ભજવાયેલું હતું. હા હા, એ ભાષા ભવનનું નાટક હતું. આ નાટકની અંદર એટલા બધા નાટ્યકારે દ્રશ્યો અને એના લોકેશન્સ અલગ અલગ, નાટક શરૂ થાય તો એન્ડ થાય ત્યાં સુધી એટલા બધા, એટલે જ્યારે પહેલી વાર જ્યારે તમે પ્રત વાંચો તો તમને એમ થાય કે બાપરે, આટલા બધા બજેટ હોતું નથી આપણી પાસે, ને આ કેવી રીતે આખું કરવું. અને અમારા જે કલાકાર, એક કે બે માંઝેલા કલાકાર, જે મુખ્યમાં તમે જોયું એ ડૉક્ટર મહેશ ચંપકલાલ, જે પરફોર્મિંગ આર્ટ્સના વર્ષો સુધી ડીન રહ્યા અને નાટકોના બહુ સારા વિવેચક પણ છે. અને સિતાંશુભાઈનું નાટક છે એટલે શબ્દોની રમત, શબ્દો બોલવાની રમત, એ તરફ તમારે સતત સભાન રહેવું જોઈએ. એક ગુજરાતી તરીકે હું કહું તો આપણે ગુજરાતીઓ તરીકે
આપણી ભાષા કેવી રીતે બોલાવવી જોઈએ એના વિશે બિલકુલ આપણે સભાન નથી કરીને. અન્ય ભાષાઓમાં એવું નથી. અન્ય ભાષાઓમાં તમે સહેજ પણ એક શબ્દને આમથી આમ કરીને જુદી રીતે બોલો તો એને બહુ વાંધો પડે છે. આપણે ગુજરાતી રહી કે કોઈ તૂટ્યું ભાંગ્યું ગુજરાતી બોલે તો આપણે એને અરે વાહ કેટલું ફાઇન ગુજરાતી બોલે છે એવી રીતે કે. બીજી ભાષાઓમાં તમે એની ભાષા બોલવો જાઓ તો એ કહે પહેલાં મારી ભાષા શીખીને આવ ને પછી તું બોલજે કરીને. આટલો બધો એની અંદર ફરક છે. એટલે એવા નાટ્યકારની કૃતિ જ્યારે કરવાની આવે અને જુદા જુદા લોકેશન, પણ સૌથી વધારે જો આ નાટકે જે મને કંઈક શીખવ્યું હોય તો ભાષા કેવી રીતે બોલવી અને ક્યાં ક્યાં સ્ટ્રેસ એટલે એનો ઉતાર છે કે ચઢાવ છે કે ભાર છે એ કેવી રીતે આવે. એક બીજી ક્લિપમાં એ બહુ ક્લિયર થશે તમને. બોલ મકન બોલ. ઉર્ફે સાહેબ એટલે જમથાભાઈ બોલ હા ના. છેલ્લી તક મકન બોલ. ઉર્ફે સાહેબ એટલે જમથાભાઈ બોલ હા ના. એ તો મોત લગી રે. એ તો મોત લગી રે. એ તો મોત લગી રે. ઓના બોના પાડના રે. કાશેનું નામ પાડ્યું છે જિંદગી. ઓના બોના પાડના રે. કાશેનું નામ પાડ્યું છે. આની અંદર એટલા માટે કે એક જ પ્રોપનો અમે યુઝ કર્યો હતો, ફ્રેમનો, અને જુદી જુદી રીતે એને એ કર્યો. અને જ્યારે બીજો અંક પડે છે ત્યારે જે મકનજીની શોધવાની પોતાની સ્વ તરફ જવાની જે આખી યાત્રા છે તો એના વિશેની જે સંઘર્ષ છે અને એના માટે એક જ યુક્તિ, સાદી યુક્તિ પ્રયોગ કરી. અને આ જે ગીત જે ગવાય છે એમાં ગુજરાતીપણું એટલે અન્ય ભાષાઓમાં નાટ્ય સંગીત ખૂબ સુંદર તમને આકર્ષે એવું હોય, પણ આ નાટકની અંદર એવી જરૂર હતી કે એનો જે લય જે કમ્પોઝિશન થયું હોય એ માત્ર ને માત્ર પ્રેક્ષક જ્યારે સાંભળે તો એમ લાગે કે આ મારા પ્રદેશનું નાટક છે. અને એટલા માટે એક જે લયકારી આવી ઓ નામોના પાડનારા રે, આ ગુજરાતીપણું છે એની અંદર. એટલે માત્ર આપણે નાટક દિગ્દર્શન નથી કે અને જે એના ગીતો છે ગવાય છે એ પણ એક ધ્વનિનો ભાગ છે. જેમ લેખન નાટકમાં લેખકે લખેલું સાહિત્ય છે એવું ધ્વનિને પ્રસ્તુત કરવાનું પણ એક સાહિત્ય નાટકની અંદર, અને એ દિગ્દર્શકે જોવાનું. અને છેલ્લું કે શબ્દ તરફ લોકો કેવી રીતે દાદ આપે છે. જે નાટ્યકાર લખે છે એ વિચાર્યા વગર નથી લખતો, એની પાછળ એનું ઘણું બધું એક શબ્દ માટે એનો ઘણું બધી મથામણ હોય છે લખવાની. ત્રીજી મકનજીની આ પણ થર્ડ ક્લિપ છે. હા, આ નાટકનો અંત છે. તમે બંને જણા બે નહીં એક જ છો. અને જુઓ હવે બંને ચાવી મારે હાથ અને હું મારા અમથા ભાઈ તારે હાથ. અરે વાહ મગનજી વાહ, તારો જપ કરેલો તોર છે. તારી વાત આખી કઈ ઓર છે. તારી વાત આખી કઈ ઓર છે. તારો જપ કરેલો તોર છે. આસો મહિનાની રાત પર આસો મહિનાની રાત હોય, આસો મહિનાની રાત હોય, આમ કોઈ ખાસ વાત ના હોય, આમ કોઈ ખાસ વાત ના હોય, મસ્તીમાં આવી જાય કોઈ મસ્તીમાં આવી જાય કોઈ એનું નામ મકનજી, એનું નામ
આમાં જોવું હોય કે જે કવિતા છે ને એ જ્યારે લેખક કવિએ અપદ્ય ગદ્યમાં લખેલી અને એ અપદ્ય ગદ્યની કવિતા કમ્પોઝ કરવી એ બહુ, અને નાટ્યાત્મક રીતે એને કમ્પોઝ કરવી એ બહુ કપરું છે. મારા આદરણીય મિત્ર સ્વર્ગીય નિમેશ દેસાઈના આ મ્યુઝિક કોમ્પોઝિશન્સ છે અને એમણે બહુ નિખાલસથી એ બધા કોમ્પોઝિશન્સ મને વાપરવા આપ્યા હતા. અને આમ જોઈએ ને તો દિગ્દર્શક નામનું પ્રાણી છે ને સ્વાર્થી પણ છે. એ એટલા માટે કારણ કે એ પોતાની નાટકની અંદર એ પોતાની જગ્યા શોધે છે કે આ નાટક તો મેં કર્યું, લેખકનું નામ આવ્યું, કમ્પોઝરનું, પણ મારું જે હું દ્રશ્યો અથવા પ્રસ્તુતિ કરીશ તો એ કેવી રીતે રહેશે. એટલે આનો અંત સિતાંશુભાઈએ જુદી રીતે લખ્યો હતો, પણ આ નાટક આ જ પેલું એક ચાય પીવે ને બિસ્કિટ કરે એવી રીતે નાટકની શરૂઆત ત્યાં આગાડી થાય છે. પણ જે મકનજીનો જે સંઘર્ષ છે પોતાને જાતને શોધવાની પોતાના અસ્તિત્વ કાળ દરમિયાન, તો એ ત્યાં થંભી નથી જતી. દરેકનું પોતપોતાની યાત્રાનો સંઘર્ષ હોય છે અને એ એક પેઢીથી બીજી પેઢી ને ત્રીજી પેઢી જાય. અને એને એ કરવા માટે અહીંયા આગાડી એક પ્રયુક્તિ એ રીતે યોજેલી કે એ જે મકનજી છે કે હું તો આ યાતનામાંથી પસાર થઈ ગયો, પણ આવનાર કે કોણ, તો એ પેલું જે નાનક બાળક છે એ જ ફરી પાછું એ ગ્રહણ કરે ને ત્યાંથી એની યાત્રા શરૂ થાય. એટલે એવી રીતે દિગ્દર્શક પણ છે એ પોતાના સ્થાનો શોધતા હોય. અને જ્યારે એક દિગ્દર્શકને એ સ્ક્રિપ્ટ વાંચતા એ સ્થાનો ન દેખાય તો થોડોક એ મૂંઝાય પણ ખરો અને કદાચ એવું લાગે કે આમાં મારે કંઈ કરવા જેવું નથી, એવું પણ એને થાય. 4th ક્લિપ જુઓ ને. હા, હવે આ એક મારા ભાગે એક બટુકભાઈ ઉમરવાડિયાનું માલાદેવી કરીને એક નાટક હતું અને એ નાટક કોઈએ ભજ્યું નથી. એ નાટકને પણ 100 વર્ષ ઉપર થઈ ગયા કરીને. એટલે મને હસમુખભાઈ બારાડી એમ કહું કે ચારી આ નાટક ભજવવાનું છે ને તું જ કરી શકે એવું છે કરીને. આ વાત છે 1990ના આસપાસની. એટલે મેં કીધું હા ચેલેન્જ તરીકે લો કરીને, અને પેલું પાણી પણ ચડાવે ને કે તું જ કરી શકે એવું નથી. એટલે ઓહો આટલું બધું આપણામાં. એટલે એ બટુકભાઈનું નાટક એવું. આ બીજું નાટક એવું છે કે ચંચી મહેતાનું પરમ માહેશ્વર. એ બધા વિવેચકોએ એને એવી રીતે નકારી કાઢ્યું હતું કે આ તો રેડિયો નાટક છે, એમાં કંઈ કશું કરી શકાય એવું નથી. અને ઘણા બધા દિગ્દર્શકોએ ના પાડી. પછી મને મારી પાસે એ આવ્યું. એ તો પછી મેં કીધું સારું ટ્રાય કરી જોઈએ. હવે તમને એમ થાય કે જો દિગ્દર્શક આટલો સબળ છે તો સારા એક્ટરોની, અભિનેતાઓની શું જરૂર છે? તો આ જે નાટક પરમ માહેશ્વર, એમાં આજે 2 ક્લિપ હું તમને બતાવું તો એમાં સારા દિગ્દર્શકની, સારા અભિનેતાની શા માટે જરૂર છે એ તમને આની અંદરથી ખબર પડશે કરી. હા, યા આ નાટકની અંદર ચંચી મહેતાએ રાવણને એક જુદા સ્વરૂપે અહીંયા આગાડી એનું પ્રસ્તુતિકરણ થયું છે કે જેમાં રાવણ એક વિદ્વાન છે, એ સંગીતજ્ઞ છે, એ રીતના આખી એને વાત. પણ સાથે સાથે એને યુદ્ધની હંમેશા લાલસાઓ પણ રહી છે કરીને એ પ્રકારનું. પણ એ પરિવર્તન કેવી રીતે આવે છે એ નેક્સ્ટ આમાં જ છે પરમ માહેશ્વર.
2 2 નંબર, હા, વોલ્યુમ વધારજો થોડું. ભ્રમણા પંક્તિ શાપની વાણીના પ્રહારો એ તમે અટકાવી શકો એમ છો. માત્ર તમે મને સત્વરે હણો, હણો આ હણ્યમાન શરીરને હણો. કુબેર, યમ, બલિ, મરુત, ઇન્દ્ર, સહસ્ત્રાર્જુન, બલિ, વેદવતી, વરુણ સામે નવ મુખે મેં વિનય વિહોણી જીહવા ચલાવી છે. આજે દશમ મુખે ઉચ્ચારું છું એકમાત્ર નામ, હે રામ. રામેશ્વર, પરમેશ્વર, સહસા તમારા મધુરા નામ બાણથી હણો, હણો હે રામેશ્વર, હણો, હણો. રાવણ અહીંયા સ્વીકૃતિ સ્વીકારે છે અને એનું પરિવર્તન, હૃદય પરિવર્તન. અને તમે જોયું હોય તો આની અંદર એક પ્રયુક્તિ પણ યોજેલી અને બહુ સાદી પ્રયુક્તિ એવી હતી કે દશાનન તરીકે એ છે. એટલે તમે જોઈ શકો કે 3 ને 3 6 માસ્ક, વચ્ચે 3 9 અને દશાનન પોતે. એટલે એ રીતના, અને એ પહેલાં જ્યારે આવે છે ત્યારે પણ એ જ પ્રયુક્તિ, પણ ત્યારે એટલો બધો ખ્યાલ નથી આવતો જ્યારે અંતમાં એ જ્યારે પૂરું થાય છે. એટલે અને તમને એમ થશે કે હું ગુજરાતીપણાની વાત કરું છું તો આ નાટકની અંદર કેમ ગુજરાતીપણું નથી કરીને. તો એમાં એ વખતે એવું હતું કે બહુ બધી ધાર્મિક સિરિયલો ટીવી ઉપર એક પછી એક, હમણાં એ બધું પ્રમાણ બહુ ઘટી ગયું છે, અથવા હું જોતો નહીં હોઉં એવું થઈ શકે ક્યારે. અને એમાં જે પોપ્યુલર રાવણની જે છબી અથવા પોપ્યુલર માઇથોલોજીકલ કેરેક્ટરની જે છબી હતી, તો એને થોડું એની તરફ નજીક લઈ જવા માટેનું એ આ નાટક હતું. ને હા, હવે અમે વડોદરામાં રહીએ છીએ. છેલ્લા 300 વર્ષથી ગાયકવાડ અથવા તો મરાઠા રાજાઓનું ત્યાં સામ્રાજ્ય રહ્યું છે. અને બરોડાની જે ભાષા છે, જે લોકો સામાન્ય બોલે, અત્યારે એવું બધું નથી રહ્યું, પણ આજથી 50 વર્ષ પહેલાં મરાઠી ભાષી અને ગુજરાતી ભાષીઓ એ લોકો બહુ સારી રીતે તો સામ્યતાથી એ લોકો રહેતા હતા. અને અમુક વિસ્તારોમાં એવું હતું કે એમાં માત્ર ને માત્ર મરાઠી જ બોલાતી હતી, ગુજરાતી નહોતી બોલાતી કરીને. એટલું બધું એનું પ્રભુત્વ. અને ગાયકવાડોનું રાજ તો અહીંયા સોમનાથમાં પણ હતું, દ્વારકા એ બાજુ ઉત્તર ગુજરાતની અંદર પણ એ લોકોનું સામ્રાજ્ય બધું ફેલાયેલું હતું. અને મહારાજા સયાજીરાવ ત્રીજા એ કલાઓને પ્રોત્સાહન આપતા હતા. એમાંનો એક પ્રસંગ જે હતો, હવે જ્યારે મારે આ નાટક એમની 150મી જન્મ શતાબ્દી વખતે એક પ્રસ્તાવ આવ્યો કે આવી રીતે નાટક લખવું છે, તો સૌથી પહેલાં તો એવા લેખકની અમે ખોજ શરૂ કરી કે જે ગુજરાતી સાહિત્ય પર પણ એનું પ્રભુત્વ હોય અને મરાઠી સાહિત્ય પર પણ પ્રભુત્વ હોય. એને વડોદરા એના અસ્તિત્વમાં ધબકતું હોય, એના જીવનમાં ધબકતું હોય. કારણ કે વડોદરામાં રહેવું એક જુદા પ્રકારની એક ફીલ અપાવે છે કરીને. એટલે એક મકરંદ મુસળે કરીને એક યુવાન રાઇટર, હવે તો યુવાન નથી, ઓફકોર્સ અધેડ કહીએ તો, એવા લેખકની કરી. અને સયાજીરાવ નાટકોને પણ એમણે સહારો આપેલો. માન અપમાન કરીને એક નાટક હતું એમનું, જે
મરાઠીના બહુ મોટા, જેમ આપણે ત્યાં જયશંકર સુંદરી હતા, એવી જ રીતે મરાઠીમાં બાલ ગંધર્વ કરીને સંગીતના નાટકના બહુ જાણીતા હતા. અને એક વખતે એમની જે નાટક મંડળી હતી એને વ્યવસાયિક રીતે બહુ મોટો ધક્કો લાગેલો, અને સયાજી રાવે એમને કહ્યું કે તારું કોઈ પણ નવું નાટક હોય તો એ નાટક તારે બરોડાની અંદર 3 પ્રયોગો તમારે ભજવવાના વિના ટિકિટના, મારી પ્રજા માટે. એટલે મારી પ્રજા આવે, જુએ અને એ રીતના આખું એ થાય. અને એ નાટકનું નામ હતું માન અપમાન કરીને. બીજો કિસ્સો એવો થયેલો કે દિલ્હીમાં પ્રિન્સ આઈ ફોરગોટ ધ નેમ, એ પધારેલા, અને બધા રાજા રજવાડાઓમાંથી બધાએ ત્યાં હાજરી આપવાની હતી અને એમની સામે મુજરો એટલે કે માનની સલામી આપવાની હતી. સયાજી રાવને એ વખતે બ્રિટિશ કંપનીના જે એ હતા એની સાથે બહુ ફાવતું નહોતું. એટલે એ ગયા તો ખરા, કારણ કે એમાં પ્રજાનું હિત જો ના જાય તો પ્રજાના હિત બધા, એટલે ત્યાં ગયા. પણ એમને એ જે બ્રિટિશ રાજકુમાર જ્યાં આવ્યા હતા એમને સલામી નહોતી કરવી, એટલે ત્યાં પંડાલ આગળ સુધી ગયા અને પીઠ બતાવીને પાછા ફરી ગયા કરીને. અને મને એમ લાગ્યું કે નાટકનું તત્વ અને આ ઘટના એ બંનેને ક્યાંક જોડવી. એટલે મેં જે લેખક હતા એને મેં વાત કરી કે ભાઈ મરાઠી નાટ્ય સંગીત, અને પછી વડોદરામાં એક આખું મરાઠી નાટકોનું એક સામ્રાજ્ય પણ હતું. ગુજરાતી નાટકો જૂની રંગભૂમિના પણ થતા, પણ સાથે સાથે આ પણ થતા. તો એને કેવી રીતે આપણે એને વણી લઈએ? તો એક જ્યારે સયાજી રાવ જવાના હોય છે એની આગલી રાતે એ જાણે બાલ ગંધર્વના નાટકનો પ્રયોગ જુએ અને એમાં એમની જે મનની પરિસ્થિતિ છે, વિટંબના છે, એ અભિવ્યક્ત થાય એવું એ કરીને એવી રીતે આ એક કાલ્પનિક દ્રશ્યનું ગીત ભજવેલું. અને બાલગંધર્વ, જેમ આપણે ગુજરાતી રંગભૂમિમાં પણ ભાઈઓ જ બહેનોના રોલ કરતા, એવી રીતે આ નાટકની અંદર પણ એક છોકરાએ જ એ નટીનો રોલ કરેલો હતો. સોરી, એક આની પછીની એક ક્લિપ છે, જુઓ ને. અચ્છા, ચાલો આ રાખો ને. હા, કરો વાંધો. પોઝ કરો. આ જે છે એ મરાઠીમાં એક પ્રકાર છે જેનું નામ છે પોહાડા, અને જેની અંદર રાજા રજવાડાઓ કે જે હોય એની પ્રશસ્તિ થાય. તો એનો એક ચોક્કસ પ્રકારનું, અને એ પ્રશસ્તિમાં સયાજીરાવ ત્રીજા વિશે ઘણા બધા પોહાડા પણ લખાયેલા હતા. એટલે આપણે એ નાટકની અંદર અને બરોડાની અંદર એ એ પોહાડા ગવાતા, એમની સામે પણ ભજવાતા. એટલે આખી નાટકમાં સૂત્રધાર જે ઓરિજિનલી પ્રયોજેલો એને કાઢીને મેં કીધું કે આ પોહાડાની જે એક ટેકનિક છે, અને એ પોહાડા જો ગુજરાતીમાં ગવાય તો એનું કેટલું એનો અલગ પ્રકાર. અને ગુજરાતીમાં એટલા માટે કારણ કે બોડો વર્ગ હવે જે પ્રેક્ષક છે એ ગુજરાતીઓનો છે. થોડું વોલ્યુમ ઓછું કરવું પડશે. હા, પેલું ગીત હતું. આ એ લોકોની પોહાડા ભજવનારોની આ શૈલી છે, અને એની અંદર એ રીતે એ લોકો એક પછી એક પ્રસંગો વર્ણવતા જાય છે કરીને. એક મિનિટ પોઝ રાખો. પોઝ અહીંયા છે ને, આ જે છે એ કરોડો રૂપિયાની અસલ બસરાના મોતીની આખી એક ચાદર છે, જે સયાજીરાવના પિતા જે હતા
સયાજીરાવના જે પિતા હતા તો એમને પુત્ર નહોતા, એટલે પુત્ર પ્રાપ્તિ માટે એમણે આખી, એટલે એનું આ એક પ્રતીક છે. અને ઉપર જીન તખ્ત જીન તાજ કરીને એમનું એક સૂત્ર હતું સયાજી ગાયકવાડી સામ્રાજ્યનું. એટલે નાટક જ્યારે ભજવતા હોઈએ ત્યારે આપણે સાથે સાથે ઇતિહાસની અંદર કે જે કંઈ વસ્તુઓ હોય એને પણ તમારે જોડતી કરવી જોઈએ. અને આની અંદર અમે માત્ર એક સ્ત્રી નહીં પણ બાલગંધર્વ અને એણે ભજવેલું એક સ્ત્રી પાત્ર માત્ર માન આપવાનું, એ બંનેનું કોમ્બિનેશન અહીંયા કરેલું છે. અને પછી આ ગીત ચાલે છે, ઇટ ઇઝ સેમી ક્લાસિકલની અંદર. આપણે ત્યાં ગુજરાતની અંદર પણ નાટ્ય સંગીતની અંદર સેમી ક્લાસિકલ કોમ્પોઝિશન્સ એટલે રચનાઓનું અસ્તિત્વ છે. એટલે એવું નથી કે અન્ય ભાષાઓની અંદર જ છે. જૂની રંગભૂમિના જ્યારે પ્રાર્થનાઓ, ખાસ કરીને ગણેશ પ્રાર્થનાઓ હોય અથવા ઐતિહાસિક અથવા તો જેને આપણે માઇથોલોજીકલ કેરેક્ટર્સ કહીએ, એ જ્યારે રંગમંચ ઉપર આવે ત્યારે એટલી બધી, અને એ રેકોર્ડિંગ્સ આજે પણ હયાત છે. એટલે જ્યારે આપણે ગુજરાતી નાટ્ય સંગીતની વાત કરીએ ત્યારે અત્યારના આધુનિક ગીતો, જટ જાઓ ચંદનહાર લાવો અથવા તો એવા જે બધા ગીતો છે અથવા ભવાઈના ગીતો એમ અટકી જાય એવું નથી. આપણી પાસે પણ પરંપરા છે, પણ માત્ર જે રંગકર્મીઓ છે એ પરંપરાથી પરિચિત છે, અન્ય લોકો એનાથી પરંપરા નથી કરી. નેક્સ્ટ. હા, આ જરા ક્લિપ આ પેલી આના પરથી લેવી પડશે, આપણે બહાર મૂકી છે. હા, ડાકઘરની આ ક્લિપ એક જ મિનિટ હોલ્ડ કર. આ ક્લિપ જરા લાંબી છે. એની વાત એટલા માટે રસપ્રદ છે કે તમે એક વિસ્તારની અંદર, જ્યારે મેં સૌરાષ્ટ્રની અંદર પણ મારી નોકરી હતી અને બહુ કઠિન જગ્યાએ મારી નોકરી હતી. નવલખી નામનું એક બંદર છે, ત્યાં દિવસમાં એક જ વાર બસ આવે ને એક જ વાર ગાડી આવતી હતી ખરીને, એવી પ્રકારની. હવે અત્યારે તો કદાચ સુધરી ગયું હશે, પણ આઝાદી પહેલાં જો કોઈ કરાચી કોઈએ જવું હોય તો નવલખી બંદરે જવું પડતું હતું ને પછી તમે કરાચી જઈ શકતા હતા બંદરમાં બેસીને. ત્યારે આ માલિયા મિયાણાનો રેલવેનો બ્રિજ ને એવું બધું કશું નહોતું. અને નવલખીમાં હું થોડો વખત રહ્યો. મચ્છુના પાણી જ્યારે 1980ની અંદર બધે ચોમેર ફરી વળ્યા ત્યારે નવલખીમાં પણ ફરી વળ્યા. પણ એ વખતે રાજકોટ ને એ બધી જગ્યાએ જે આવવાનું ફરવાનું, બહુ જ યુવા અવસ્થામાં બધું જે જોવાનું થયું, એ તમારા મગજની અંદર સુષુપ્ત અવસ્થામાં બધું સંગ્રહાયેલું રહે, તમારી ઇમોશનલ મેમરીની અંદર. અને પછી જ્યારે તમને વર્ષો પછી કંઈક આવું અજુગતું કે અણધાર્યું કાર્ય આવે ત્યારે એમ લાગે કે ના, અહીંયા આ યોગ્ય બેસ છે. ડાકઘરની વાર્તામાં એવી છે કે એક છોકરો મૃત્યુની બધાએ કે આ છોકરો મૃત્યુ પામવાનો છે, એને બહાર જવાની એ નથી, એટલે એક બારીમાંથી બહારની દુનિયા સાથે સંપર્ક કરે છે. મોટાભાગના ડિરેક્ટરો જે ભારતની અંદર હતું એ લોકો રંગમંચની મધ્યની અંદર ઉપરથી એક બારી લટકાવી દે અને એની અંદરથી જ છોકરો સંવાદ કર્યા કરે, એવી રીતનું થાય. બીજું બંગાળીનું સીધું એ લોકો જે અનુવાદ અવેલેબલ, પ્રહલાદભાઈ પારેખે સૌથી પહેલું એનો અનુવાદ કરેલો ડાકઘરનો કરીને. અને બે દ્રશ્યો વચ્ચે મોટી મોટી આદરણીય ગુરુવરે મોટી મોટી સોલિલોકીઝ
કનેક્ટ કરવા માટે લખેલી હતી. પણ મને એમ થયું કે ટાગોર એ માત્ર બંગાળીઓના નથી, ટાગોર એ માત્ર ભારતીયોના નથી, પણ ટાગોર એવી વ્યક્તિ છે કે જે વૈશ્વિક સ્તરે એ બધાને પહોંચી શકે એવા છે. તો એમની જે કૃતિ છે તો આપણે એ રીતે એને માઉન્ટ કરીએ. આપણી પાસે વૈશ્વિક સ્તરની માઉન્ટ કરવા માટે બજેટ હોતું નથી, પણ ટાગોરનો જ્યારે 150મી જન્મ જયંતિ એમનો ઉજવાયો 2012માં, ત્યારે એવું નક્કી કર્યું કે ટાગોરને બહુ જુદી રીતે કરવું. અને મારા ગુરુ હતા માર્કંડભાઈએ એમ કહ્યું કે ટાગોરનું જે ડાકઘર છે એ ડાકઘર એટલે શું કે આપણે ગમે ત્યાંથી આવીને એક પરિસ્થિતિમાં આપણે જન્મ લીધો, અમુક તમે એ પરિસ્થિતિમાં અમુક લોકો સાથે રહેશો અને પછી એ પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં કોઈ જગ્યાએ એટલે કે એક પત્ર પોસ્ટબોક્સમાં નંખાય, બીજા અન્ય પોસ્ટબોક્સ સાથે 24 કલાક કે 48 કલાક રહે અને પછી એ બધા જ પત્રો વેરવિખેર. એ બહુ સિમ્પલ એમણે અર્થઘટન આપ્યું. એટલે જે આખી બારી હતી એને હટાવીને અમે આ જે પોસ્ટબોક્સ ની આખી એક મોટી 8 ફૂટની ફ્રેમ, અને એ 8 ફૂટની ફ્રેમ જે છે આખા રંગમંચ ઉપર ફરે, જેથી કરીને એક નાટકની અંદર એક ગતિ, નાટકમાં એક ગતિની પણ જરૂર હોય છે. ગતિ એટલે માત્ર જે અભિનેતા હલનચલન કરે એ નહીં, પણ બીજા પ્રકારની એક ગતિ હોય છે, તો એને એ કરે એ જરૂર. ત્રીજું એ કે આખું જે નાટક એ વખતના જે સૌરાષ્ટ્રના જે રંગો જોયેલા, પહેલી વખત જે રાજકોટનો આઠમનો મેળો જોયો એ વખતે, હું વાત કરું છું 80ની સાલમાં, તો એ વખતના જે રંગો આપણે કેવી રીતે પાછા લઈ આવી શકીએ એ બધું જ સ્મૃતિમાં રહ્યું. અને સૌથી અગત્યની વાત તો આના પહેલાં મેં એક નાટક ટાગોર અને મેઘાણી નામનું એક નાટક કરેલું, કે ટાગોર અને મેઘાણીની નાની મસ્તી મુલાકાત મુંબઈની અંદર થયેલી હતી. એટલે એ મેઘાણીના નાટક કરતી વખતે રવિન્દ્ર વીણા નામનું મેઘાણીભાઈનું પુસ્તક છે, તો એ બધી જે સોલીલોકી મોટી જે વિસ્તૃત સોલીલોકી હતી, મને એમ લાગ્યું કે રવિન્દ્ર વીણા વાંચવાથી મને જે જોઈએ છે એ મેઘાણીબાઈની કવિતાઓ, અને એ રવિન્દ્રનાથની જ કવિતાઓ હતી, એવું નહોતું કે બીજી એમની પોતાની કોઈ કવિતા હોય, એવું નથી. અને આ બધી બહુ મને કામ લાગે. એટલે એ કવિતાઓને એ કરી એમાં સૌરાષ્ટ્રનો રંગ પૂર્યો, અને એની જે કોરિયોગ્રાફી છે કે એ બધું છે એ બહુ આધુનિક કરી નાખ્યું. એટલે તમને એના વેશભૂષા જૂની એ વખતના લાગે, કવિતાને પણ જુદી રીતે કમ્પોઝ, વડોદરાના એક જાણીતા સંગીતકાર છે રવિ નાયકે એનું આખું કમ્પોઝ કર્યું, અને યુવાનોને એ સ્પર્શે એવી રીતની આખી. અને પછી તો બહુ બધી જગ્યાએ ભારત રંગ મહોત્સવમાં ને બહુ બધી જગ્યાએ પણ, આ થોડી ક્લિપ લાંબી છે કારણ કે મેં કહું હતું કે દિગ્દર્શક પેલે પાર જઈને શું કરી શકે, તો એની વાત આની અંદર વધારે સ્પષ્ટ કે હવે અમલ નામનું જે પાત્ર છે કે જેને ખબર છે, બધાને ખબર છે કે મૃત્યુ પામવાનો છે, તો એ મૃત્યુ પછી એનું કેવી રીતે આખું, અને એમાં એક ફૂલવાળી નાની છોકરી હોય છે જે એને બહુ ગમતી હોય છે, અને એની સાથે એનું અનુસંધાન બીજા પાત્રો કરતાં જરા જુદી રીતે આખું થાય છે કરીને, અને ફૂલ એ બહુ સિગ્નિફિકન્ટલી ત્યાં આવે છે. તો થોડીક આમાં ધીરજ રાખજો. હા, એ મરી ગયો છે, તમને દેખાશે ત્યાં આગળ. હા, રે મને આ શું થઈ ગયું, રે મને આ શું થઈ ગયું, પ્રાણ કેમ જાગે
હવે પછીની કડી ખૂબ જ સુંદર છે. સુનું દૂરથી મહાસિંધુનું ગાન. સુનું દૂરથી મહાસિંધુનું ગાન. કોઈ નવરો કો, કોઈ નવરો કો, કોઈ નવરો કો. સુનું દૂરથી મહાસિંધુનું ગાન. કોઈ નવરો કો, કોઈ નવરો કો, કોઈ નવરો કો. હવે પ્રભાતે જો કરાઘાત, હવે પ્રભાતે જો કરાઘાત, આખરી કોઈ કઈથી કો. અમર 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 એ તો સૂઈ ગયો છે. એના માટે ફૂલદાર લાવી છું. એને હાથમાં આપું. ભલે લાવ તારો ફૂલડા. એ જાગશે ક્યારે? અબ ઘડી જ રાજા આવીને બોલાવે એટલે ત્યારે એક વાત એના કાનમાં કહી દેશો. શું કહું? કહેજો કે સુધાઈને નથી, ભૂલી નથી. પૃથ્વી તણાપે ડાળ મહી કો. પૃથ્વી તણાપે ડાળ મહી કો. ઝરણું સળવળ થાય, સળવળ સળવળ થાય, સળવળ સળવળ થાય. પૃથ્વી તણાપે ડાળ મહી કો. ઝરણું સળવળ થાય. પૃથ્વી તણાપે ડાળ મહી કો. ઝરણું સળવળ થાય. ચોગમ નજર કરંતાના. ચોગમ નજર કરંતાના. ચોગમ નજર કરંતાના. ચકિત નેત્ર લહેરાય. ચકિત નેત્ર લહેરાય. પૃથ્વી તણાવે ડાળ મહી કો. ઝરણું સળવળ થાય. ઝરણું સળવળ થાય. ઝરણું સળવળ થાય. ઝરણું સળવળ તમને એમ લાગતું હશે કે આટલું બધું સંગીતવાળું જ કેમ ચારી બતાવી રહ્યા છો, પણ સંગીત, કવિતા અને નૃત્યનો જો સુયોગ થાય તો એનાથી ઉત્પન્ન થતું નાટ્ય તત્વ એટલું બધું સબળ હોય કે પ્રેક્ષકોને ખૂબ સુંદર રીતે જકડી રાખે. આ નાટક આગળ પૂરું થઈ જાય કે ફૂલવાળી આવે અને પછી કે અમલ છે ત્યાં આગળ નાટક પૂરું થઈ જાય છે. પણ એનું આગળ જે માર્કંડભાઈએ મને કહ્યું કે આની અંદર આવી રીતની પણ એક સંભાવના ઊભી થયેલી. અને બીજું કે આ જે બધા નૃત્યકારો છે એ વચ્ચેના ગીતો જ્યારે આવે ત્યારે ખૂબ સુંદર રીતે કે
એ અમલ છે એને દૂરથી પહાડ પર ચડતો એક લેન્ટન લઈને જતો મનુષ્ય દેખાય, એટલે આખી એની કૃતિ એ પહાડની બનાવે, એની જે ચાલવાની રીત છે, અથવા એ જ્યારે ખિસકોલી જુએ, આ જુએ, નાના નાના, એમાં જે આનંદ થાય એ બધા છોકરાઓ કરતા. અને એને કારણે એક જુદા સ્તરનું નાટક ઊભું થયું. પછી તો એ ભારત રંગ મહોત્સવમાં પણ ગયું, કલકત્તાના મિનર્વા થિયેટર ફેસ્ટિવલની અંદર, જોધપુરમાં ભજવાયું, જયપુરમાં, અમદાવાદમાં પણ દર્પણામાં ભજવાયું. એટલે બીજું કે તમારે સતત દિગ્દર્શક તરીકે તમારે તમારી મહેનત તો ચાલુ જ રાખવી પડે. અને એવું નથી કે હું માત્ર કોસ્ચ્યુમના જ નાટકો કરું છું, બીજા પ્રકારના પણ નાટકો છે, એની તરફ હું બહુ આવું છું. ક્વિકલી નેક્સ્ટ ક્યુ ઉપર જાઓ. ગીત એવો એક પ્રકાર કે જ્યારે એક સીન બદલવાનો હોય, અને જાજરમાં એ લોકો બધા સેટ્સને બધું કરતા હતા, તો એ વખતે અમુક પ્રકારના ગીતો રંગમંચ ઉપર એ લોકો ભજવતા હતા, જેથી કરીને પડદો વગેરે એ થે. અને લલિત સર અહીંયા છે એટલે એ વાતને અનુમોદન પણ આપશો તમે કે એવી રીતે. અને એ પડદાના ગીતની અંદર છે ને, ગુજરાતીમાં પહેલાં જે મેમણ લોકો હતા કે બોહરા લોકો હતા, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે નાટક મંડળીઓ બધે અંદર ઇન્ટિરિયરમાં ફરતી, એમને એન્ટરટેન કરવા માટે, તો એમને એમ લાગે કે આ એમનું પોતાનું નાટક છું ને, એટલે માઇક વિના બોલવાની આદત પડી ગઈ છે. એટલે એમના જે ગીતો, એમાંના 2 ગીતો અમે એક વન્સ મોર કરીને એક નાટક, જે અગેન ભારત રંગ મહોત્સવની અંદર ને બધે બહુ જગ્યાએ ભજવાયું હતું, એમાં 2 કે ગુજરાતી નાટક એ માત્ર વ્યવસાયિક રંગભૂમિ નહીં, પણ સમાજ સાથે, કમ્યુનિટી સાથે, જેમ ભવાઈ છે તરગાળાઓ કે નાયક ભાઈઓ સાથે છે, એવી રીતે વોરા કમ્યુનિટી માટે પણ આ ગીત ભજવાતું હતું. અને એ વન્સ મોરની અંદર અમે ભજવેલું હતું. હા, ક્લેરિટી આવે અને વોરાઓનું હોય એટલે એમાં કોમિક એલિમેન્ટ હોવું જરૂરી હોય છે. હુરબઈની માં એટલે એ પરીની માં, એટલે રોમેન્ટિક કોમેડીનું સોંગ છે. એ આ વોરા કમ્યુનિટીને એની નેક્સ્ટમાં. હા, હવે નાટક એવી કળા છે કે જે દિશામાંથી જે મળે, એટલે સામાન્ય રીતે એવું કહેવાય કે દિગ્દર્શક એટલે જે સ્ક્રિપ્ટનું અર્થઘટન પ્રેક્ષકો માટે કરે, એવું નથી. દિગ્દર્શક એ તો સ્ક્રિપ્ટની અર્થઘટન એ તો એની બેસિક જવાબદારીમાં આવે, પણ એને જે વિવિધ કલાઓનું જે જ્ઞાન હોય, કે એને લાઇટનું જ્ઞાન હોય, કે સાઉન્ડનું જ્ઞાન હોય, કે સાહિત્યનું જ્ઞાન હોય, ડિઝાઇનિંગનું જ્ઞાન હોય, એ બધી કલાઓનો એ વિનિયોગ પોતાની કૃતિમાં કરે, તો એ દિગ્દર્શક કહેવાય, તો એ સારો દિગ્દર્શક કહેવાય. નહીં તો આપણે ખાલી જે સ્ક્રિપ્ટ હોય એને નાટકો સંવાદ બોલાવીને પછી છૂટા પડીએ તો એનો કોઈ અર્થ નથી. અને નાટક એટલું સહૃદય છે કે
જે કલામાં સારું છે એને સ્વીકારતું ગયું. કે જેમ કે ઇલેક્ટ્રિસિટી આવી એટલે નાટકે ઇલેક્ટ્રિસિટીનો સ્વીકાર કર્યો, એટલે જે બપોરે સાંજે ભજવાતા નાટક એ રાત્રે ભજવાતા થઈ ગયા. ધ્વનિ આવ્યો એટલે મોટેથી જે તમારે બોલવાની ને એ બધું હતું એ બધું જતું રહ્યું, એ બધું. એટલે અને પાશ્ચાત્ય થિયેટરની અંદર તો એક જ નાટકની અંદર જાણે ફિલ્મ જોતા હોય એ પ્રકારનું હવે આખું તંત્ર થઈ ગયું છે. આ જે નાટક છે એ પારસી નાટક હાસો કે ફાંસો કરીને એક પારસી નાટક છે, અને પારસીઓના નાટકમાં પણ ગીતો રહેતા હતા કરીને, તો એમાંનું એક કોમિક ગીત છે. જેમ લાઈફના તબક્કા 4 છે તેમ પ્યારના તબક્કા 12. એ 12 તબક્કાની સમજાવું કાની, સમજો તેનો ટૂંકમાં સાર. પહેલામાં પ્રોમિસ અપાય છે, બીજામાં વાતચીતનો વ્યવહાર બંધાય છે, ત્રીજામાં અપોઇન્ટમેન્ટ લઈને સિનેમામાં જવાય છે, અને ચોથામાં તો અંધારામાં બીજો સિનેમા શરૂ થાય છે. અહીં પાંચમામાં લગ્નની તૈયારી, છઠ્ઠામાં તેની બધી વાતચીત, સાતમામાં કિસ્સાકોટી ને આઠમામાં તો લગ્ન કરીને હનીમૂન કરવા જવાય છે. અહીં નવમામાં તો નલ્લું જેવું ચાઉ ચાઉ પેદા થાય છે. અહીં નવમામાં તો નલ્લું જેવું ચાઉ ચાઉ પેદા થાય છે. અહીં 10મું શરૂ થયું કે ઢોલા થવાના શરૂ થાય છે. ને 11મામાં તો એકમેકના મોઢા પણ ફેરવાઈ જાય છે. 12મામાં તું તારે ઘેર હું મારે ઘેર, ડાયવોર્સના પેપર તૈયાર થઈ જાય છે. અરે લગન તો લાકડાના લાડુ છે, અરે લગન તો લાકડાના લાડુ છે. ખાય તે પણ પસ્તાય, અરે ના ખાય તે પણ પસ્તાય છે. એ અંદર ગાળો પણ આવે, ગધેડીનો ગેલસપ્પો, એ લોકોની અસલ ગાળ તો નથી બોલતો, પણ એ ગાળની પણ એક મજા હોય છે. અને આ યઝદી આદિ મર્ઝબાન એ પારસી નાટકોના ગીતની એક રિવ્યૂ સ્કેચ કરતા દર રવિવારે, અને એ રિવ્યૂ સ્કેચ પણ એમની બહુ જ મુંબઈની અંદર પોપ્યુલર થયેલી. એક અભિમન્યુએ હમણાં જ મૂકી છે એક પારસી નાટકોનું એક વર્કશોપ છે. અભિમન્યુ આચાર્ય, તમારામાં કોઈને ઇન્ટરેસ્ટ પડે કે પારસી નાટકો એટલે શું, એનો એક વર્કશોપ ઓનલાઈન થવાનો છું. પ્લીઝ જોઈન. બહુ જ સુંદર લોકો, બહુ સુંદર એમની ભાષા, એ રીતનું હોય છે. નેક્સ્ટ કરું. હા, હવે આ પેલું તમારે ઉપરથી લેવું પડશે. હવે હું બહુ ક્વિકલી સમાપ્તિ તરફ આવું છું. થોડીક હા, બસ બંધ કરજો. જેમ મેં કહ્યું કે મારું બાળપણ છે ને દક્ષિણ ગુજરાતમાં, અને વલસાડ ને એ બધા વિસ્તારોની અંદર જે ત્યાંની આદિવાસી પ્રજા છે, એમની પણ બધાની પોતપોતાની એક પરંપરા છે. આદિવાસીમાં આપણે માનીએ કે એક ના, એમાં એવું નથી કે આદિવાસીની અંદર ભીલ છે, કુકણા છે, દોડિયા છે, ડુબરા છે, આવા બધા લોકો એની અંદર, અને દરેકની એ લોકોની જુદી જુદી પરંપરાઓ ત્યાં આગળ છે. જેમ કે એક પરંપરા એવી છે કે એ લોકો બહુ મોટા મોટા માસ્ક, એ લોકોના દેવી દેવતાઓના, આપણા દેવી દેવતાઓ કરતાં એ લોકોના દેવી દેવતાઓ બહુ અલગ હોય. કંસરી માતા, રાણી કાજલ, આવી બધા નામોના એ લોકોના દેવી દેવતાઓ, એના માસ્ક હોય છે. અને એ નવરાત્રિમાં એ લોકો કરે, એક માસનું વજન 15 કિલો માથે લઈને એ લોકો નૃત્ય કરતા હોય, એને બોહાડા કહે છે. મરાઠીમાં એ ભવાડા છે કરીને એ રીતે. અને સાથે સાથે માદળ એ લોકો ગાતા જાય, વગાડતા. કંઠસ્થ પરંપરાની બહુ મોટો ખજાનો એ લોકો પાસે છે. તો એવી જ એક કંઠસ્થ પરંપરાની વાત મેં 2 વર્ષ પહેલાં અભિવ્યક્તિ સિટી આર્ટ ફેસ્ટિવલમાં એ નાટક કરેલું. એ નાટક છેલ્લા 3 વર્ષથી દેશના વિવિધ શહેરોની અંદર ધબકે છે, અને આવતા મહિને એનો એક વધુ પ્રયોગ પણ છે. તો એની અંદર કે આપણી જે
પરંપરાઓ છે એના તરફ જવાનું મને બહુ મોડે સૂઝ્યું છે, પણ સૂઝ્યું છે ખરું. જેમ કે વન્સ મોર છે એ પણ આપણી પરંપરા તરફ જવાનું જ એક નાટક, કે મેં કર્ણનો વેશ કર્યો હોય તો કર્ણનો વેશ સંસ્કૃતમાં છે, પણ કર્ણનો વેશ આપણે આપણી જે લોક પરંપરા છે એમાં કરી શકીએ, કર્યો. અને અમે શિમલામાં આંતરરાષ્ટ્રીય ભાસનો એક પરિસંવાદ હતો, એની અંદર હિન્દીમાં કર્યો હતો, પણ લોકોએ અને ત્યાં જે એડ્યુકેશનલના જે બધા લોકો આવ્યા હતા, દે વર વેરી હેપી. કંસરી અને અભિવ્યક્તિ એડિશન ડાંગની કંઠસ્થ પારંપરિક લોકકથા કંસરી. પૃથ્વીની હાલત બહુ જ ખરાબ છે. માણસ વચ્ચે સંવાદ નથી, માણસ વચ્ચે વિશ્વાસ નથી. રાજમાતા ધાનાઈ અને કર્તુકી દેવના લગ્ન થઈ ગયા. ધૂળ ધૂળ લોટ પર કાકરા કાકરા તાંદુર પર. હે પોરી, તું કોણ? ખેતી અને પશુપાલન એક થઈ જાય તો બંનેને ફાયદો થશે. એક તેવાગર ખેતીમાં રસ્તે કે પેલા કુંવરને મળે. વારેમાંથી પાણી તે વાકે જાય રે, પાણી તે વાકે જાય રે. વારેમાંથી પાણી તે વાકે જાય રે, પાણી તે વાકે જાય રે. આપણા નોકરીદારો આચરી બનતા જાય છે. એનો આખી જમીન કોઈની માલિકીની નથી. સાચી વાત છે. પવન દેવી, ઓ દીકરી, તમે જોરથી વાજો. ભલે. છોકરી મોકરા ભૂલેલા રે, તારા વિના બની રે. છોકરી કુકણા પણ એની જે કોરિયોગ્રાફી અને ડિઝાઇન છે એમાં થોડોક ફેરફાર કરી અને આખું નાટક પ્રસ્તુત કરેલું હતું. આજે પણ જ્યાં થાય છે ત્યારે લોકચાહના મેળવે છે. મારા મોડે જ મારા નાટકના વખાણ ન કરવા જોઈએ, પણ એક જુદા જ પ્રકારનું નાટક, એક સોરિંગ સિક્સીસ કરીને. આ છેલ્લી મારી ક્લિપ એ એટલા માટે હું બતાવું છું કે તમને એમ લાગે કે પીએસ ચારીએ માત્ર કોસ્ચ્યુમ ડ્રામા કર્યા છે, પણ આધુનિક નાટકો પણ હું કરતો રહ્યો છું. અને એ આધુનિક નાટકો મોટે ભાગે અર્વાચીન વિષય એટલે સમકાલીન વિષયો પર હોવાને કારણે મેં એને બાજુએ તારવી નાખ્યા છે કરીને. બીજું કહેવાનું કે આ કંઠસ્થ પરંપરામાંથી કંસરી વાત આવેલી છે એવું હું એમ માનું છું કે સૌરાષ્ટ્રની અંદર પણ એટલી બધી કંઠસ્થ પરંપરાઓ છે, ત્યાં એટલી ઘણી બધી વાર્તાઓ દટાઈને પડેલી હશે. આવનાર ભવિષ્યના ધરોહર તરીકે તમારું કામ એ વાર્તાઓને શોધવાનું છે. એ વાર્તાઓ સાથે શું થઈ શકે એનું તમારે સંશોધન કરવાનું છે. કારણ કે મેઘાણી છે કે પાનબાઈ છે કે એવા બધા જે આપણા સાહિત્યકારો જે છે એની આગળ પરંપરાને લઈ જવા માટે એમનાથી જુદું પણ એટલું જ તત્વવાળું આપણે જો કંઈક શોધી લાવીએ તો એ પરંપરા આગળ રહે. અને છેલ્લે ક્રિકેટને 150 વર્ષ નહીં 300 વર્ષ ઇન્ડિયામાં થયા. 1721ની અંદર પહેલી વાર ક્રિકેટ ભારતમાં આવ્યું. અને વાત એવી હતી કે વર્તેજ કરીને અહીંયા એક ગામ છે, વર્તેજ અને ઢાઢરનો એક ભાગ છે ત્યાં ટંકારા કરીને, ત્યાં જ્યારે ભરતી આવે ત્યારે મોટા
એ વખતે સુરત માં રાજકીય ટર્બલન્સ હતું, કારણ કે મુસલમાનોનું રાજ અને અંગ્રેજોનું રાજ વચ્ચેનું એ હતું, એટલે બધો વેપાર આ માર્ગે થતો હતો. અને ઘણી એવું થતું હતું કે જ્યારે મોટી ભરતી આવે ત્યારે જહાજ અંદર આવી જતા હતા અને તરત જતા રહેતા. એક જહાજનું એવું થયું કે ટંકારામાં ઢાઢર અને મહીસાગર જ્યાં મળે છે ત્યાં જહાજ અંદર તો આવી ગયું, પણ પાણી જતું રહ્યું એટલે એની પાસે કંઈ હતું નહીં, એટલે 15 દિવસ માટે જહાજ ત્યાં અટક્યું. અને જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે સેલરો હતા એ દરિયા કિનારે આવે છે અને ટાઈમપાસ માટે રમે છે. એ વખતે જે તેના કોળી લોકો હતા જે એ લોકો પેલું સટોડિયું ને એવું બધું રમતા હતા, એટલે બહુ સામ્યતા એમને લાગી. અને પછી એ લોકોએ જે સટોડિયું રમનારાઓને આ રમત 15 દિવસ શીખવાડી. ત્યાંથી પારસી લોકો શીખ્યા અને જ્યારે મુંબઈનો વિકાસ થયો 1750 પછી મુંબઈનું જ્યારે એક થયું ત્યારે એ જ પારસી બંધુ ત્યાં લઈને ગયા, પણ અંગ્રેજો એમને રમવા દેતા નહોતા એમના ક્રિકેટ ક્લબમાં. એટલે પારસી જીમખાના શરૂ થયું અને પછી આખા દેશની અંદર ક્રિકેટ ફેલાય. એટલે ગયે વર્ષે એનું જ્યારે 300મી વર્ષનું આવ્યું ત્યારે આ નાટકની સ્ક્રિપ્ટ લઈને બહુ બધી જગ્યાએ ફર્યા. એટલે એમાં એવું થયું કે ચંચી મહેતાના એક વિદ્યાર્થી જ્હોન ડ્રુ એ 71ની સાલમાં અહીંયા આવેલા અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી. એટલે ચંચીએ જ્હોન ડ્રુને કહ્યું હતું કે અહીંયા તું આ બધું જોયું છે ખરું, તું થિયેટર સ્કોલર છે, તો એવી કંઈક વસ્તુ લાવ કે જેથી કરીને તારું ભારતની સાથેનું કનેક્ટ રહે. એ ગયા અને શોધતા લોર્ડ્સ ક્રિકેટ ક્લબમાં, અને આ નાટક તમે જે જોશો એ લોર્ડ્સ ક્રિકેટ ક્લબની અંદર આર્કાઇવલ કોપી તરીકે એ સંગ્રહાયેલું છે કરીને. અને જ્હોન ડ્રુએ એક એ વખતનો ગનર જે હતો એણે એનો અકાઉન્ટ આખું લખેલું કે કેવી રીતે આવ્યા, એના ઉપરથી આખું નાટક સોરિંગ સિક્સીસ કરીને એ કર્યું. પછી અભિનય આચાર્ય અભિનય આચાર્ય એની પાસેથી આ નાટક આખું લખાવેલું હતું. યુવાન રાઇટર છે અને બહુ જુદી રીતે ક્રિકેટનો સંઘર્ષની વાત છે. બહુ નાની ક્લિપ છે, માત્ર 5 મિનિટ તમારી. હા, ક્રિકેટની લતમાં પડ્યો આ ભારત દેશ. એક પોઝ મૂકી. આ છે ને અભિમન્યુ આચાર્ય 2 પાત્રો એવી રીતના એણે કર્યા કે ઇતિહાસ અને સ્મૃતિ એ પહેલી વાર ગુજરાતી નાટકની અંદર આવા કોઈ પાત્રનું સર્જન થયું હોય તો આ સ્મૃતિ છે અને આ ઇતિહાસ છે. અને બંને જણા એનો ઇતિહાસની સાથે સાથે એને જોડતા જાય છે અને પુસ્તક તરીકેની આની પ્રયુક્તિ કરેલી હતી. હા, મહારાજા જામજોધપુરના મહારાજા હૈયા
એમાં નાટકનો સંઘર્ષ બાલુ પલ્લા રણજીતસિંહજી જામનગરના જે રાજા હતા એના વચ્ચેનો સંઘર્ષની વાત અને જાત જાતના ક્રિકેટમાં પણ જે સંઘર્ષો બહેનોએ જે સંઘર્ષો વેઠ્યા ક્રિકેટ ટીમ ની જે બહેનો હતી જેમણે સંઘર્ષો વેઠ્યા એ રીતના આખી વાત અને નાટક અગેન એટલા બધા સીનનું નાટક અને એટલું બધું ઝડપથી ચાલે એટલે ત્યાં આગળ સીન શિફ્ટિંગ વગેરે કરવું જરૂરી નથી અને એટલા માટે આખી મિરરની ટેકનિક કે ફરે એટલે મિરરમાં એનો પડછાયો દેખાય પડછાયા દ્વારા એ આખી વાત કરે એવું છે. અત્રે આદરણીય સતીશભાઈ અને આદરણીય વિનોદભાઈ બંને જણા અહીંયા ઉપસ્થિત છે. વિનોદભાઈનું શૈરેન્દ્રી મેં કરવાનો પ્રયત્ન કર્યો હતો. અનફોર્ચ્યુનેટલી આજે મને એની ક્લિપ્સ મળી નહીં એટલે એ નથી કરી શકતો અને બંને જણાના નાટકો હું નથી ભજવી શકશો એનો મને ખેદ છે પણ હું એમ માનું છું કે જે કંઈ હવે મારી પાસે આગળ સમય છે એમાં ક્યાંક ને ક્યાંક આ બંને ગુરુવર્યોનું કૃતિ ભજવવાનો હું ચોક્કસ પ્રયત્ન કરીશ અને ગુજરાત સાહિત્ય એકેડેમી અને મહારાજા કૃષ્ણકુમારજી યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌનો આભાર એટલા માટે કારણ કે 1.25 કલાક સુધી આપે ધીરજ રાખી અને આ વક્તવ્ય માણ્યું. હું એમ માનું છું કે માણ્યું હશે કહીશ એ બદલ ખૂબ ખૂબ અને ખાસ કરીને ડૉક્ટર મહેન્દ્રસિંહજી પરમારનો કે જેમણે આખું આયોજન કર્યું છે અને ગઈકાલથી મારી સેવા શુશ્રૂષામાં લાગી ગયા છે એનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આભાર. થેન્ક યુ.